શિવ જે અંદર વૃદ્ધ હતા એને કીધું ભાઈ તમે મારો હાથ પકડો ને તો વિચારીને પકડજો. ભગવાન શિવનો જે પરમ ઉપાસક હોય એ જ મારો હાથ પકડજો નહીતર બળીને ભસ્મ થઈ જશે. જે શિવનો પરમ ઉપાસક હોય એ જ મને બચાવવા માટે બહાર કાઢવા માટે હાથ લંબાવજો. અને આટલી ભીડમાંથી લોકો ત્યાં આવે આ વાત સાંભળે એટલે પાછા વળી જાય, આ વાત સાંભળે એટલે પાછા વળી જાય. અને વૃદ્ધ શંકર છે ખાડાના બધા હતા ને પડ્યા પડ્યા પાર્વતીની સામે જોયું કે જો આ બધા પાર્વતી દાખલ છે. કોઈ શંકરને બહાર કાઢવા નથી આવતો. નજીક આવે એટલે શિવજી એમ કે જે શિવનો પરમ ઉપાસક હોય એ મારો હાથ પકડીને મારે બહાર કાઢવો મિત્ર પડી જશે. છેલ્લે એક માણસ એવો નીકળ્યો કે ભાઈ તું બચતો હો ને તો હું ભલે બની જાઉં, આવી જા. ત્યારે ભગવાન શિવે પાર્વતીને કીધું કે આવા કરોડે એક જ નીકળે છે બાકી તો બધા દેખાદેખી ના. શ્રીમદ ભાગવતજીની એવી કથા છે. આવી એક્ઝામ્પલ કે તો ભગવાન કૃષ્ણ પ્રજાપતિને બહુ યાદ કરે છે, બહુ યાદ કરે છે. એટલે પેલા અષ્ટપત્રાણીઓ હતા ને સ્ત્રીઓને સારી ઈચ્છા થાય કે મહારાજ અમારી હાંચવામાં કઈ ખામી છે તમે એને જ સંભાળ્યા કરો. પણ એવું તો થાય જ નહીં યાર. એ ઉનકી पत्नियां है ने अष्टपटराणी स्त्री सह स्वभाव. महाराज ये व्रजांगना और हमारे बीच में कौन सा डिफरेंस ऐसा है कि आप हमको छोड़कर व्रजांगनाओं को याद करते हैं, व्रजांगनाओं को याद करते हैं. ऐसा कौन सी खास बात है कि आप व्रजांगनाओं को बहुत प्यार करती है. कृष्ण ने कहा मैं एक दिन समझाऊंगा, एक दिन बताऊंगा. कुछ दिन बीत गए और भगवान कृष्ण अपना पेट पकड़ कर लेट गए. अष्टपटराणी આવી છે. ભગવાનને કીધું શું થાય એટલે ભગવાન મને ફળિયા મીઠા મારવા, મને પેટમાં પીડા ઉઠે છે, મને પેટમાં દુખે, મને પેટમાં આ પેટનો માથાનો દુખાવો હજી પકડાતો નથી. એ આપણે ક્યાંય માની લેવાનું. માથું દુખે એમ કે એમાં શું ખબર પડે એમ પેટમાં દુખે છે. પેટ પર એવા છે. કૃષ્ણ તો પડ્યા તરફડિયા મારવા ગયા, હવે હું જીવીશ નહીં, હવે હું મરી જઈશ, હવે મને એટલી બધી પેટ પીડા ઉઠે. અષ્ટપટરાણીઓ રોવા માંડ્યા, હવે શું કરવું? નારજી આવી ગયા. શું થયું ભગવાન? આની કોઈ દવા? તો હા એક દવા છે. શું? કોઈ વૈષ્ણવ, કોઈ મારો ભક્ત એના પગની રજ જો મને આપે તો મારો આ રોગ મટે. હે પદરજ મને જો આપે તો શાસ્ત્રોમાં એમ છે કે આપણાથી વડીલ હોય ને એને આપણા પદની રજ ન હોય. આપણાથી વડીલ હોય તો એટલે જ આપણે સાધુ સંતોના પદની રજને લઈએ છીએ ને, પવિત્ર માનીએ છીએ. પણ આપણાથી વડીલને જો આપણે પદની રજ આપો તો આપણી અધોગતિ થાય. એમાં ઠાકોરજી ઉપર આપણી સંત ઉપર સદગુરુ પર આપણી પદની રજ પડે તો આપણી અધોગતિ દુર્ગતિ થાય, નર્ક મળે એવું શાસ્ત્રો કીધા. અને હજારો જન્મ સુધી દુર્ગતિ થાય, નર્કમાં રહેવું પડે. કોઈ મને એના વૈષ્ણવ પદની રજ આપે. નારજી બધાને આમ જુઓ કોણ આપે છે? પદની રજ કોણ આપે? ભગવાનને હજારો જન્મ સુધી નરકમાં રહેવાનું કોણ સ્વીકારે? જ્યાં જ્યાં ભક્તોને ગોતી ગોતી નારજી ગયા કોઈ પદરજ આપવા તૈયાર નથી. બોલો કોઈ જ વાત. બધાએ કીધું ભગવાનને પીડા થાય એમાં અમારી હમદર્દી છે, પણ અમારા પગની રજ નહીં આવે. છેલ્લે વ્રજમાં ગયા છે, એની કથાને સાંભળી છે. અને વ્રજાંગનાઓ જ્યાં કૃષ્ણની વાતો કરતી ત્યાં આવી નારજી કીધું કૃષ્ણની વાતો કરનારા તો લાખ જોયા, કૃષ્ણનું કામ કરનાર કોઈ નથી. વ્રજાંગનાઓ કીધું બોલો ને પ્રભુ શું છે? બોલો. તો અત્યારે પરમાત્માને પેટની પીડા થાય છે અને એને વ્રજ વૈષ્ણવના પદની રજ જોઈએ છે. હા તો ભગવાનની પીડા મટી જાય. અને એ વૈષ્ણવ હોય એને હજારો વર્ષ સુધી નર્કમાં જવું પડે.
મોઢામાં ચિંતા થઈ, અમારે ઠાકોરજીને પીડા થઈ. બોલે હા, સફળિયા મારે બચશે નહીં, કદાચ નારજીએ તો લગાડી મરી જશે. રજાને રડી પડી છે. બોલે એનો ઈલાજ જલ્દી ગયો ને કે તમારા પગની રજ આપો તો બચી જાય. અમારા પગની રજથી બચી જતો હોય તો આજની થઈ જાય. બોલે પણ તમે પહેલા સાંભળો, તમારે હજારો જન્મ સુધી નર્કમાં નિવાસ કરવો પડશે. રજાના હસતા હસતા કીધું નારાજ તમારો ઠાકોરજી હાજર થતો હોય ને તો હજારો નહીં, કાયમ માટે અમે નર્કમાં નિવાસ કરીએ. કાયમ हमारा ठाकुर ये अच्छा रहता है, हमारा कृष्ण हमारे यादव। प्रभु तो केवल भाव प्रदान मधुमंगल ने यशोदा ने क्या देखी थी એમાં એક દિવસની ઘટના છે. કૃષ્ણએ મધુમંગલને એમ કીધું, મધુમંગલ હા તું રોજ અમારા ઘરનું ખાજો, આજ તારા ઘરેથી મારું ટિફિન લેતો, તારા ઘરેથી લાય, માસીને કે. મધુમંગલ કે કનૈયા તને ખબર છે ગરીબ છે મારા ઘરે. બોલે એવી વાત કરમાં, રોજ અમારા ઘરનું ખાસ, તારી માસીને કહેજે મારા હાથું કાંક બનાવી દે. મધુમંગલ ઘરે આવે, એની મમ્મીને કીધું બા કનૈયો મને બધાને વચ્ચે હેરાન કરે છે, તું એના માટે કાંઈક બનાવી દે ને. એની માની આંખમાં આંસુ આવ્યા. મંગલ બાપ આપણે યશોદાને ત્યાંથી બધા લાડી ખાઈએ છીએ, આપણે ઘરમાં ક્યાં ખાય? મધુમંગલની આંખમાં આંસુ આવ્યા. તો મારા કનૈયાને શું ખવડાવ્યું? એ મને રોજ કહે છે માં તું મને કાંઈક આપને, કૃષ્ણ માટે આપને. અરે બોલે બેટા હું શું આપું, ક્યાં આપું? मधुमंगल ने माँ का आसन पकड़ कर कहा, माँ कुछ तो दे दो। कन्हैया मुझे हर रोज बोलता है कुछ भी। मधुमंगल ने कहा रोई पड़ी। मधुमंगल બીજું કાંઈ નથી બા, પણ એક કામ કર, ખાટી સાસ પરિચય 3 દિવસ આ સાસ તું કાલ લેતું જાય, કનૈયાને આપજે, કાલ માયા મોકલાવી. પણ માં આ ખાટી સાસ પીશે તો કનૈયો બીમાર નહીં પડી જશે, કૃષ્ણ બીમાર નહીં પડે. નહીં બેટા તું આપજે. એ મધુમંગલ ખાટી સાસ લઈને આવ્યો છે. श्रीमद् भागवत जी की कथा है कि जो भाव प्रदान है, प्रेम प्रदान है. कृष्णे જોયું બપોર થયા એટલે મધુમંગલને કીધું, મધુમંગલ તારી માએ મારા માટે શું મોકલ્યું? મધુમંગલે કીધું કાંઈ નહીં, ના કાંઈક મોકલું છે, મને આપી દે મારા માટે. મધુમંગલને વિચાર આવ્યો કે આ 3 દિવસની ખાટી સાસ કનૈયો પીએ તો કનૈયો બીમાર પડી જશે. કનૈયો તો કેટલો સુખી છે, એની માને કેટલું સારું અને આ ખાટી સાસ. મધુમંગલ એ સાસ લઈને ભાગ્યો, દોડ્યો. कृष्ण नहीं पास मधुमंगल आ गए, पीछे कन्हैया. मधुमंगल ने एम थયું હું દોડી નહીં શકું, મને કૃષ્ણ આવી જશે. એટલે દોડતા દોડતા પેલો માટલી હતી ને, માટલી શ્વાસની એ મોઢે લગાડે, મોઢે. અને ઉતાવળે પીવા ગયા ને મધુમંગલ, એટલે બે બાજુથી શ્વાસ ઢોળાની છે. કૃષ્ણ નજીક આવીને મધુમંગલ આવું કપટ નહીં કર, તારી માએ મારા માટે મોકલ્યું છે, તું મને દે મને દે એમ કરીને અંબાડું નહીં ને. એટલે કૃષ્ણએ એના મોઢા અરે મોઢું માર્યું. મધુમંગલના મુખમાંથી નીકળતી સાસ મારો હરી પી ગયો. તમે કલ્પના કરો, એ ગરીબ બાળકના મોઢામાંથી નીકળતી સાસ, અને આપણે એમ કઈ ભગવાનના ઘરે છે ક્યાં મને ભાવ પ્રદાન. મધુમંગલના મુખમાંથી નીકળતી સાસ પ્રભુએ આરોગ્ય છે. પ્રભુ તો પ્રેમનો ભૂખ્યો છે. ભગવાન શિવને અંદરથી કાઢવા માટે એક વ્યક્તિ આગળ આવી.
એ કહેવાનો અર્થ શિવજી એમાં પાર્વતીને કીધું કે માણસો તો હજારોની ભીડ થાય છે, એમાં કોક જ સારા છે. વિદ્યેશ્વર સંહિતાને સુરજી મહારાજ અહીંયા પૂરી કરે છે. કાયેન વાસા શિવ મહાપુરાણનો પ્રથમ સંહિતા કચ્છ કરવા પાટીદાર સનાતન સમાજ હરદાર આ કૈલાસ ધામમાં બેસી અને પહેલું વાંગમય પુષ્પ ભગવાન લક્ષ્મીનારાયણના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરી. બીજી સંહિતા રુદ્ર સંહિતા જે સૃષ્ટિનું ઉપાખંડ છે એની શરૂઆત કરી. જગતની ઉત્પત્તિ કેમ થઈ, જગત કેમ નિર્માણ થયું, જગતને શું કામ બનાવ્યું. રુદ્ર સંહિતામાં પહેલું પૂર્વાર્ધ આ છે બધું. ભગવાન વેદ વ્યાસ બોલે છે કે ગણપતિ લખે છે. રુદ્ર સંહિતાની શરૂઆત કરી. ગણપતિની સ્તુતિ કરી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાદારનાય શુદ્ધિયન્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ધમ ગણપતિએ પ્રયાગ તીર્થમાં મુનિઓ બેસી શુદ્ધિને પ્રશ્નો કરે છે. શુદ્ધિ, તમે દેવો શિવના અંગમાંથી ઉત્પન્ન થયા. એમાં મહેશ્વર છે, પૂર્ણાંશ છે. ભગવાન શિવનું પૂર્ણ રૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શિવમાંથી આપની ઉત્પત્તિ. ભગવાન શિવ તો આદિ અનાદિ છે. મૃત્યુનો દેવતા છે. અકાળ મૃત્યુ એના નામથી મટી જાય છે. બાપ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ મૃત્યુ જરા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીમામૃતા. હરિ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ભગવાન શિવ નિર્ગુણ છે, નિરાકાર છે, અવિનાશી છે. હવે જેનો આકાર જ નથી બાપ, એની કલ્પના કેવી રીતે આપણે કરીએ? ઈશ્વર છે કેવો? મને સવારે પ્રશ્ન કરતા હતા ને, ભગવાન એટલે શું, ઈશ્વર કેવો? બરફ છે, પાણી છે, પાણી તો કોઈ આકાર છે? પાણી તો કોઈ આકાર નથી ને.
પણ તમે એને તપેલીમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દો તો એનો આકાર બદલાઈ જશે, તપેલી આકાર. તમે જેવા આકારના વસ્તુમાં ભરીને એને મૂકો, પ્રવાહીનું ઘન સ્વરૂપ બને એટલે એનો આકાર બંધાય. શું થાય? પ્રવાહીનું ઘન સ્વરૂપ બને એટલે આકાર બંધાય. પાણીનો આકાર નથી પણ એનો બરફ બને એટલે આકાર થાય. એમ પરમાત્માનો આકાર નથી. ભક્ત પ્રેમ બસ સગુણ હોય. ભક્તોનો પ્રેમ વધે ત્યારે ભગવાન સગુણ બને, નિર્ગુણમાંથી સગુણ. પછી જેવો આકાર તમે નક્કી કરો, રામ કૃષ્ણ તમારી પસંદગી ભાઈ, એમાં ભગવાન તમારી પસંદગી. ઈશ્વરને કોઈ આકાર નથી. વાલ્મીકીને એવું મંતવ્ય છે. વાલ્મીકી એમ કહે છે નિરાકારનું વર્ણન કરે. બોલો. બેનો પાદ ચાલાઈ